તો મિત્રો આજે એક ચમત્કારિક મંદિરની વાત કરવી છે કે મંદિરનું નામ છે હસનપ્પા મંદિર. આ મંદિર આવેલું છે ખાસ કર્ણાટક રાજ્યની અંદર હસન જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવી લોકવાયકા છે કે આ મંદિર એક તો વર્ષની અંદર એક જ વાર ખુલે છે, 10 થી 15 દિવસ માટે, એ પણ દિવાળીના દિવસોમાં. પણ જ્યારે મંદિરને બંધ કરવામાં આવે છે તો મંદિરની અંદર એક દીવો પ્રગટાવવામાં આવે છે, સાથે તાજા ફૂલ મૂકવામાં આવે છે અને એક સાથે એક કટોરાની અંદર રાંધેલા ભાત મૂકવામાં આવે. પણ ચમત્કાર એ છે કે એક વર્ષ પછી પાછું જ્યારે આ મંદિર ખોલવામાં આવે છે તો આ ભાત પણ તાજા ને તાજા અને ગરમ હોય છે, ફૂલો પણ તરોતાજા જોવા મળે છે અને દીવો પણ પ્રજ્વલિત જોવા મળે છે. તો આ બાબતે તમારું શું કેવું છે, વિજ્ઞાન કે ચમત્કાર? જો તમે પણ કોઈ આવા ચમત્કારિક મંદિર વિશે જાણતા હોય તો કમેન્ટમાં એનું નામ જરૂર લખજો. અને આવી જ અવનવી માહિતી માટે આપણી ચેનલ એટલે કે પ્રશાંત સાહેબની વાતોને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરો અને લાઈક કરો. અને હા, આ જ નામથી આપણા ફેસબુકમાં પેજ પણ છે પ્રશાંત સાહેબની વાતો, એને પણ ફોલો કરી દો.